આપણા એવા શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસેરીના માર્ગદર્શન હેઠળ તો જે કામની તમે ચકાસણી કરી રહ્યા છો, શું કહેશો એના વિશે? હું રમેશભાઈ અરખાભાઈ સિંગાળા, કામરેજ તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા તરીકેની મારી જવાબદારી છે. એટલે સ્વાભાવિક છે કે મારા વિસ્તારમાં કોઈ પણ કામો ચાલતા હોય, સરકારી હોય, અર્ધ સરકારી હોય, સેમી ગવર્મેન્ટ હોય, એનું મારે ચોક્કસપણે ધ્યાન રાખવું પડે. એના માટે હું લોકોને એવો સંદેશો આપવા માગું છું કે તમારી સોસાયટીઓમાં કે ગામના મહોલ્લામાં 5 લાખથી અંદરના જે કામો હોય એમાં રોડની થિકનેસ 6 ઇંચ આવે. એટલે 5-6 ઇંચ હોય તો ચાલે. આરસીસી રોડની શેરીઓમાં અને સોસાયટીમાં ડામર રોડ આવતા નથી. આ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત આ બધી ગ્રાન્ટોમાંથી આ કામો થાય છે. એ આરસીસી રોડની નીચે, સીસી રોડની નીચે 1 ફૂટ બાય 1 ફૂટની સ્ટીલની જાળી આવે, મતલબ સળિયા આવે. એની જાડાઈ 8 mm હોય. અને 5 લાખની જે ઉપરના કામ છે એ આરએનબી દ્વારા કરવામાં આવે. સ્ટેટ આરએનબી, પંચાયત આરએનબી, સુડા વગેરે ડિપાર્ટમેન્ટમાંથી આ રોડો, બાહ્યના રોડો કરવા પડે. એમાં ગ્રામ સડક યોજના આવી જાય, પ્રધાનમંત્રી ગામથી ગામ જોડતા રસ્તા આવી જાય, સુડાના ટીપીના રોડ આવી જાય. આ બધા રોડો છે એની જાડાઈ જો ગામ લોકો વ્યવસ્થિત રીતે જો ધ્યાન રાખે તો ઓછામાં ઓછો એ રોડ 2.25 ફૂટથી 2.5 ફૂટનો કોન્ટ્રાક્ટરે કરવો જ પડે. આટલું જો ધ્યાન રાખે તો એ રોડને કોઈ પણ તકલીફ ચોમાસામાં કે કંઈ થતું નથી. પણ ગામ લોકો જે ધ્યાન નથી રાખતા કોન્ટ્રાક્ટર ઉપર કે અધિકારીઓ ઉપર, એને હિસાબે રોડ તૂટી જાય છે, ખાડા પડી જાય છે. આ બધા પ્રશ્નો આવે છે. બીજું કે કામ ચાલુ કર્યા પહેલાં કોન્ટ્રાક્ટરે ફરજિયાત અધિકારી દ્વારા 2 ફૂટ બાય 2 ફૂટ કે 3 ફૂટ બાય 3 ફૂટ એક બોર્ડ મારવામાં આવે. એક સીવીસી બોર્ડ હોય અને એક ઇન્ફોર્મેશન બોર્ડ હોય. આ બંને બોર્ડમાં તમને એ રોડમાં શું શું વિગત છે, કેટલા લેયરમાં મટીરિયલ આવશે, કપચી કેટલી આવશે, જીએસપી કેટલું આવશે, WMM કેટલું આવશે, કાર્પેટ સિલકોટ કેટલા MM આવશે, બધી વિગત હોય. જો એમાં ધ્યાન રાખીને પણ તમે જો ચેક કરાવો તો પણ કામની ક્વોલિટીમાં ઘણો સુધારો થઈ શકે તેમ છે. અને આ બોર્ડ લોકોને દેખાય એ રીતના મારવાનું છે, નહીં કે રોડથી અંદર 100-200 ફૂટ, જેથી કરીને લોકોને ન દેખાય. જો આટલું ધ્યાન રાખશો તો ફરજિયાત તમારો રોડ સારો જ કરવો પડશે કોન્ટ્રાક્ટરે અને અધિકારીઓએ. આ બાબતે ગામ લોકોને હું સંદેશો આપવા માગું છું, સોસાયટીવાળાઓને સંદેશો આપવા માગું છું કે તમને ખ્યાલ ન આવતો હોય, તમારી સોસાયટીમાં કોઈ કામ ચાલુ થતું હોય તો મને ફોન કરો. તમે મારો નંબર છે 9898963838. તમને ખ્યાલ ન આવતો તો મને પૂછો તમે કે આ રીતના છે. એવું લાગે તો મને કોન્ટ્રાક્ટર સાથે વાત કરાવો, ત્યાંના અધિકારીઓ સાથે વાત કરાવો. અને એ લોકો જો તમારે વાત કરવાની ના પાડતા હોય તો મને ફોન કરો ડાયરેક્ટ કે સાહેબ અમે વાત કરવાની કહીએ છીએ પણ તમારી સાથે એ લોકો વાત કરવા માગતા નથી. તો તમારે ડાયરેક્ટ મને ફોન કરી દેવો. તમારું કામ 100% થઈ જશે. એની હું ભારતીય જનતા પાર્ટી વતી ગેરંટી આપું છું અને બાહેંધરી આપું છું.